પરમાત્મા માટે એક શબ્દ છે અકારણ મિત્રાય, કે જો જે ભક્ત ભગવાનની નિષ્ઠાપૂર્વક ભક્તિ કરે નિસ્વાર્થપણે, તો ભગવાન તેમના કારણ વગર મિત્ર બની જાય છે. કેમ? કારણ કે ભક્ત પાસે કોઈ કારણ નથી. આપ સમસ્ત ઇન્દ્રિયોને તેમના વિષયોના દ્રષ્ટા છો, સગળી પ્રતીતિઓના આધાર છો. અહંકાર વગેરે છાયારૂપ અસત વસ્તુઓ વડે આપની સત્તા પ્રગટ થાય છે. સગળી વસ્તુઓના અસ્તિત્વ રૂપે પણ કેવળ આપ જ દેખાવ છો. હું આપણે નમસ્કાર કરું છું. આપ સૌનું મૂળ કારણ છો. આપનું કારણ કોઈ જ નથી, તથા કારણ હોય તો પણ આપનામાં વિકાર કે પરિણામ આવતા નથી. તેથી આપ અનોખું કારણ છો. અહીંયા કારણ શબ્દને બહુ સરસ રીતે ગજેન્દ્ર મહારાજે ગોઠવ્યો છે. અને આપ સ્વયં મોક્ષ સ્વરૂપ અપવર્ગ પિનાક ફરિવાલેન્દુ ભસ્મમંદા કિનીયુતા અવર્ગ રચિતા મૂર્તિ અપવર્ગ પ્રદાસ્તુ. જેમ યજ્ઞના અરણી કાષ્ઠમાં અગ્નિ ગુપ્ત રહે છે, તેવી જ રીતે આપે પોતાનું જ્ઞાન ગુણોની માયાથી ગોપનીય રાખ્યું છે. ગુણોમાં ક્ષોભ થવાથી તેમના વડે વિવિધ પ્રકારની સૃષ્ટિ રચનાનો આપ સંકલ્પ કરો છો. જેમ કોઈ દયાળુ મનુષ્ય ઝાડમાં ફસાયેલા પશુનું બંધન કાપી નાખે છે, તેવી જ રીતે આપ અમારા જેવા શરણાગતોને બંધનમાંથી મુક્ત કરો છો. આપ નિત્ય મુક્ત છો, પરમ કરુણામય છો. આપ ભક્તોનું કલ્યાણ કરવામાં પ્રમાદ કરતા નથી. આપના ચરણોમાં મારા નમસ્કાર છે. સગળા પ્રાણીઓના હૃદયમાં આપ પોતાના અંશથી અંતરાત્મા રૂપે પ્રાપ્ત થયા રહ્યા છો. પ્રાપ્ત થતા રહો. અંતર્યામી રૂપે આપના ચરણોમાં મારા નમસ્કાર છે. એટલે ભગવાન સૌના હૃદયમાં અંતર્યામી રૂપે રહે છે. શ્રીમદ જગતગુરુ વલ્લભાચાર્યજીનો એક ગ્રંથ છે ષોડશ ગ્રંથ. તેમાં એક પદ્ય આવે છે જે પૂજ્ય ગુરુદેવે ભણાવ્યું હતું. પૂજ્ય ગુરુદેવના મુખેથી વારંવાર સાંભળવામાં આવે છે. શુદ્ધ ભાવો પ્રભો સ્થાપ્ય ન ચાતુર્ય પ્રયોજન અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસ. તે સમસ્તાનામ અંતર્યામી સ્વરૂપે વ્યવસ્થિત સહ પરમાત્મા, કે જે સૌના હૃદયમાં અંતર્યામી સ્વરૂપે રહેલા છે, કે જે અંતરનું જાણે છે અને બહારનું પણ જાણે છે, અને સર્વના ભાવ પણ જાણે છે. એ વલ્લભાચાર્યજી સરસ આમાં આપણને કહે છે કે પરમાત્મા અંતર્યામી છે. ત્યારબાદ ગજેન્દ્ર 20મા શ્લોકમાં બહુ અદ્ભુત વાત કહે છે. એકાંતિનો યસ્ય ન કંચનાર્થં વંચન્તિ યે વૈ ભગવત પ્રપન્નાઃ અત્યદ્ભુતં તચ્ચરિतं સુમંગલં ગાયન્ત આનંદ સમુદ્રમગનાઃ. જેમના અનન્ય પ્રેમી ભક્તો તેમના જ શરણે રહીને તેમની પાસે કોઈ પણ વસ્તુની મોક્ષ સુધાની પણ કામના કરતા નથી. હમણાં મેં આગળ મારા દ્વારા આ કહેવાયું ને કે ભગવાનના ભક્તો, કે જે ભગવાનના ભક્ત નિષ્ઠાપૂર્વક નિષ્કામ ભાવે પરમાત્માની ભક્તિ કરે તે ભગવાનને અત્યંત પ્રિય છે. તે ગજેન્દ્રએ આ શ્લોકમાં કહી દીધું કે કોઈ પણ વસ્તુની કામના જ નથી તેવા ભક્ત પરમાત્માની ભક્તિ કરે છે. અને તેવા જ ભક્ત તેમની પરમ દિવ્ય મંગલમય લીલાઓનું ગાન માત્ર કરતા રહીને આનંદ સાગરમાં ડૂબેલા રહે છે. અને જે સ્થાને ભગવાનની લીલાઓનું ગાન થતું હોય ત્યાં જ પરમાત્મા વસે છે. એવું ભગવાન નારદ પુરાણમાં કહે છે. નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયન્તિ તત્ર તિષ્ઠામિ ના. કે હું વૈકુંઠમાં નથી વસતો. નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ અહમ યોગિનામ હૃદયે અપી ન વસામિ. હું યોગીઓના હૃદયમાં પણ નથી વસતો.
આ પણ યોગીઓ ભગવાનના હૃદયમાં વસે છે, યોગી નામ બદલી જાય છે. પણ અહીંયા કીધું ને ગાયંત આનંદ સમુદ્ર મગ્ન, ગાયંત આનંદ સમુદ્ર મગ્ન, એ સંસાર સાગરમાં જે ભગવાનનું કીર્તન ગાઈ રહેલા છે, ભગવાન જ્યાં ભગવાનનું કીર્તન થતા હોય, જ્યાં ભગવાનની કથા થતી હોય, જ્યાં ભગવાનના ભક્તો નિષ્ઠાપૂર્વક ભગવાનનું ગાન કરતા હોય, ત્યાં જ ભગવાન વસે છે. અહમ તત્ર તિષ્ઠામિ, હું ત્યાં વસું છું, હું ત્યાં રહું છું. પછી 22મા શ્લોકમાં ગજેન્દ્ર કહે છે યસ્ય બ્રહ્માદયો દેવા વેદા લોકાશ્ચરાચરાઃ નામ રૂપ વિભેદેન ભર્ગવ્યાચકતયા કૃતા. જેઓ અવિનાશી, સર્વશક્તિમાન, અવ્યક્ત, ઇન્દ્રિયાતીત અને અતિ સૂક્ષ્મ છે, જેઓ અત્યંત પાસે હોવા છતાં પણ ઘણા દૂર જણાય છે. તેઓ અનંત અને પરિપૂર્ણ પરબ્રહ્મ પરમાત્માની હું સ્તુતિ કરું છું. આ બધાનો નિષેધ થઈ જતા જે કોઈ શેષ રહે છે તે જ તેમનું સ્વરૂપ છે. જેમ શુક્લ યજુર્વેદમાં કહ્યું છે સહસ્રશી રેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિ ભૂ સર્વતસ્પૃતવાદ્યત્તઃ દશામ ગુણમ, કે બધું જ પૂરું થઈ જાય, સમસ્ત બ્રહ્માંડ પૂરા થઈ જાય, છતાંય કોઈ દશાંગુલ જેટલું વધે તે પરમાત્મા, કે બધું જ પરમાત્મા છે છતાં પરમાત્મા દશાંગુલ જેટલું વધે, તે અહીંયા ગજેન્દ્રએ પ્રમાણે કહે છે કે બધું જ પૂર્ણ થઈ જાય છે, છતાં જે દશાંગુલ રૂપી શેષ ભાગમાં જે રહે છે તેને હું નમસ્કાર કરું છું, અને તે પરમાત્મા મારો ઉદ્ધાર. જે અંદર બહાર બધી બાજુએ અજ્ઞાનના આવરણથી જે ઢંકાયેલી છે તેને હયાત રાખીને શંકર બન્યો છે. આત્માના પ્રકાશને ઢાંકી દેનારું જે અજ્ઞાન છે તેનાથી હું મુક્તિ ચાહું છું, કારણ કે આત્મા તત્વના જ્ઞાનનો નાશ કરવા કાળ પણ સમર્થ નથી. તેથી હું તે પરબ્રહ્મ પરમાત્માના શરણે થયો છું, જેવો વિશ્વરહિત હોવા છતાં પણ સંસારના રચનારા અને વિશ્વરૂપ છે, અને સાથોસાથ જેવો વિશ્વના અંતરાત્મા રૂપે વિશ્વરૂપી સામગ્રીથી ક્રિયા પણ કરતા રહે છે. આ સામગ્રી શબ્દથી એક નાનું પદ યાદ આવે છે, શ્લોક સ્મરણમાં નથી મને, મોક્ષ કારણ સામગ્ર્યામ ભક્તિ દેવ કરીએ છે, કે મોક્ષ પ્રાપ્તિની સામગ્રીમાં ભક્તિ એવ કરીએ છે, કે ભક્તિ પ્રમુખ છે, કરીએ છે શ્રેષ્ઠ, ભક્તિ એવ શ્રેષ્ઠ. આપણી સત્વ, રજ અને તમ એ ત્રણ શક્તિઓના રાગ વગેરેના વેગ અસહ્ય છે. આપણી જે માયા અહમ ભાવથી આત્મા ઢંકાયેલું છે, આત્મા સ્વરૂપ ઢંકાયેલું છે, તે સર્વશક્તિમાન અને માધુર્યના ભંડાર ભગવાનના શરણમાં હું છું. અહીંયા ગજેન્દ્રની સ્તુતિ પૂર્ણ થાય છે. પછી શ્રી સુખદેવજી કહે છે આ પ્રમાણે ગજેન્દ્રએ કોઈ ભેદભાવ વિના નિર્વિશેષ રૂપે ભગવાનની સ્તુતિ કરી, તેથી વિભિન્ન નામ રૂપોને પોતાનું સ્વરૂપ માનનારા બ્રહ્મા વગેરે દેવો તેને બચાવવા માટે આવ્યા નહીં. બધા દેવતાઓ જાણતા હતા કે ગજેન્દ્ર જોડે આવી વિકટ પરિસ્થિતિમાં ગજેન્દ્ર છે, છતાં કોઈ બચાવવા ન આવ્યું. પરમાત્મા એ તો ભક્તનું વચન પાળવા માટે આવે છે. દ્રૌપદીએ જેમ કીધું કે હે દ્વારિકા નાયક, ભગવાન માં જતા, ભગવાન હસ્તિનાપુરમાં જતા, પણ છતાં ભગવાન દ્વારિકા જઈને પછી ત્યાં આવ્યા. કેમ? કારણ કે ભક્તનું વચન રાખવા માટે ભગવાન દ્વારિકા ગયા. એટલા માટે ભગવાન વૈકુંઠમાંથી ગરુડ ઉપર બેસીને અહીંયા આવે છે. ત્યારબાદ અષ્ટમ સ્કંદના તૃતીય અધ્યાયમાં 32મા શ્લોકમાં શ્રી સુખદેવજી શ્રી પરીક્ષિતજી મહારાજને કહે છે સોંતસ્સરસ્સુરવલેન ગૃહીતાર્તો દૃષ્ટ્વા ગરુડમતિ હરિં
उपात्त चकरम् उत्क्षिप्य साम्बुजकरं गिरमाह पृच्छ्रान् नारायण गुरो भगवन् नमस्ते। તે સરોવરમાં બળવાન ગ્રાહ્ય તે ગજેન્દ્રને પકડી રાખ્યો હતો અને તેથી તે અત્યંત વ્યાકુળ થઈ રહ્યો હતો। જ્યારે તેણે ગરુડજી પર સવાર થઈને હાથમાં ચક્ર ધારણ કરેલા ભગવાન શ્રી હરિને આકાશમાં જોયા ત્યારે તેણે પોતાની સૂંઢમાં કમળનું એક સુંદર ફૂલ લઈને તેણે ઊંચું કર્યું અને તેણે દુઃખ સાથે બોલ્યો, હે નારાયણ, હે જગતગુરુ, હે નારાયણ, હે જગતગુરુ। એટલે જેમ જે સરોવરમાં આપણે આગળ જોયું કે ત્રિકૂટ નામના પર્વતમાં જે સમુદ્ર હતું, જે સરોવર હતું, તે સરોવરમાં સોનેરી વર્ણના અને ગુલાબી વર્ણના ઘણા બધા કમળો હતા। તો એમાંથી જ એક કમળ તેને પોતાની સૂંઢથી ચૂંટ્યું અને ભગવાનને અર્પણ કરવાની ભાવનાથી તેને ભગવાનને અર્પણ કર્યું। પછી કીધું કે હે નારાયણ, હે જગતગુરુ। તો અહીંયા ગજેન્દ્રએ નારાયણ જ કેમ કીધું? તો નારાયણ શબ્દનો એક અર્થ થાય છે મનુસ્મૃતિના પ્રથમ અધ્યાયમાં 10મા શ્લોકમાં કહ્યું છે, આપો નારા ઇતિ પ્રોક્તા આપો વૈ નરસુ નવ તાયલસ્યાયનમ પૂર્વમ તેન નારાયણઃ સ્મૃતઃ। કે ગજેન્દ્ર જે સરોવરમાં હતો તે સરોવરમાં તો જળ હતું અને જળ એ ભગવાનનું સ્વરૂપ છે। આપો નારા ઇતિ પ્રોક્તા, આપ હોય તે જલમ, આપ એટલે નાર એટલે આપ, જલ એ સમુદ્રનો, જલ એ નારાયણનું સ્વરૂપ છે। આપો નારા ઇતિ પ્રોક્તા આપો વૈ નરસુ નવ, કે સરોવરમાં સ્થિત ગજેન્દ્રએ એ ભાવની સ્તુતિ કરી કે હું જળમાં સ્થિત છું અને જે જળમાં તમારો જ વાસ છે, એટલા માટે ગજેન્દ્રએ સ્તુતિ કરી। એટલા માટે ગજેન્દ્રએ ભગવાન પરમાત્માનું આ વિશેષણ અહીંયા વાપર્યું, અહીંયા એને ઉપયોગમાં લીધું કે હે નારાયણ। પછી હે જગતગુરુ તો આપણને ખબર જ છે, વસુદેવ વસુતમ દેવમ કંસચાણમ બ્રહ્મણદન દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગતગુરુ। હું આપને નમસ્કાર કરું છું। જ્યારે ભગવાને જોયું કે ગજેન્દ્ર અત્યંત દુઃખી થઈ રહ્યો છે ત્યારે તેઓ એક જ ગરુડજી પરથી ઉતરી ગયા અને દયા કરીને ગજેન્દ્રની સાથે ગ્રાહને પણ અત્યંત ઝડપથી સરોવરમાંથી બહાર ખેંચી લાવ્યા। પછી બધા દેવોને જોતા જ ભગવાન શ્રી હરિએ ચક્રથી ગ્રાહનું મોઢું ચીરી નાખ્યું અને ગજેન્દ્રને મુક્ત કરી દીધો। ભગવાને ગજેન્દ્રને તો મુક્ત કર્યો પણ સાથે સાથે ગ્રાહને પણ દૂર કર્યો, ગ્રાહને પણ મુક્ત કર્યો। અને તે જે સુદર્શન ચક્ર હતું તે સુદર્શન ચક્ર જેવું ગ્રાહને સ્પર્શ થયું, તે સુદર્શન ચક્રના સ્પર્શ થવાથી ગ્રાહને પણ મુક્તિ મળી ગઈ અને ગ્રાહ તેના પૂર્વજન્મમાં એક ભૂ નામનો ગંધર્વ અને તે ગ્રાહને જેવું સુદર્શન ચક્ર જેવું સ્પર્શ થયું તે પાછું પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયું અને ભગવાન નારાયણ તે ગજેન્દ્રને પોતાના વૈકુંઠ ધામમાં લઈ ગયા। હવે ગજેન્દ્ર સ્તુતિનો પાઠ કરવાથી શું લાભ થાય અને ફળશ્રુતિ શું આમાં કીધું છે। શ્રીમદ ભાગવત મહાપુરાણના અષ્ટમ સ્કંદના 4થા અધ્યાયના 24મા શ્લોક 25મા શ્લોક, જેમાં સ્તુવન્ત્યનેનાંગ પ્રતિબુદ્ધ્ય નિશાચ્યયે તેષાં પ્રાણ્યયે ચાહં દદામિ વિમલાં મતિં, અહં વિમલાં મતિં દદામિ। જે લોકો, હે પ્રિય ગજેન્દ્ર, જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગીને તેમ તમે કરેલી સ્તુતિથી તમારું સ્તવન કરશે તેને સ્વયં પરમાત્મા મૃત્યુ કાળે નિર્વાણ બુદ્ધિ આપશે। તો ભગવાન પોતે ગજેન્દ્રને કહે છે। આવી જ રીતે ગજેન્દ્રએ ભગવાન નારાયણની સ્તુતિ કરી। પૂજ્ય ગુરુ મહારાજનો એક શ્લોક છે રાવણસ્તુતિ, મોક્ષાય સાધના પ્રોક્તા સાધના યૈચ સાધના પિતૃભ્યામ તેન સંપ્રાપ્ત શરીરમ મોક્ષ સાધન। કે ગજેન્દ્રનું જે શરીર હતું તે મોક્ષ સાધન તેને બનાવી દીધું। કેમ? કારણ કે પહેલા કીધું મોક્ષાય સાધના પ્રોક્તા, કે મોક્ષ માટે સાધના કહેવાયેલી છે। મોક્ષાય સાધના પ્રોક્તા